સાથીદાર મિત્રો, લીમડીની નજીકના ગામડામાં રહેતા અને ગ્રામ્ય જીવન એક ખેડૂત તરીકેનું એક જીવન જીવે છે, એકદમ સામાન્ય કુટુંબમાંથી આવે છે એવા ભરતભાઈ વસેવલિયા એ ખેડૂતોને ન્યાય અપાવવા માટે, ખેડૂતોને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માટે સતત પ્રયત્નશીલ છે. એની પાસે કોઈ આવકનું સાધન જાજુ પણ નથી, છે એનાથી એને સંતોષ છે. વિશેષ કોઈ મહત્વાકાંક્ષા નથી અને ગમે ત્યારે એ ખેડૂતો વચ્ચે જઈ અને ખેડૂતોના હક હિસ્સા માટે અને અધિકારો માટે પ્રયત્ન કરે છે, ભ્રષ્ટાચાર સામેની લડત કરે છે. એમને આવકારું છું. ધરતીપુત્ર કિસાન ટ્રસ્ટના ત્યાંના સ્થાનિક આગેવાન પણ છે. એટલું જ નહીં, પણ અમારી સાથે અમારી ગુજરાત કિસાન મજદૂર લોકશાસન પાર્ટીમાં એ વિસ્તારના કન્વીનર પણ છે. હમણાં છેલ્લા 2 વિડીયો એણે મૂક્યા. પણ ભરતભાઈ, તમારું કાર્ય ચાલુ રાખજો. અમે તમારી સાથે છીએ અને રહેવાના પણ છીએ. થોડી તબિયત સારી થશે એટલે ગણતરીમાં મકર સંક્રાંતિ પછીથી જ્યારે એક મૂવમેન્ટની, એક સંગઠનની શરૂઆત કરીશું ત્યારે અમે લીમડી તમારાથી જ કરીશું. પણ તમને એક નાનકડી ટકોર કરું કે આપણા શાસકો, એટલે મુખ્ય પ્રધાનથી માંડીને આખું પ્રધાનમંડળ, ધારાસભ્યો, આ બધાની વાત કરીએ. આપણા શાસકો છે, કેન્દ્રના શાસકો, તમામ ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટના અધિકારીઓ. એ અધિકારીઓમાંથી માત્ર 20% અધિકારીઓ એવા છે કે પોતાને નિષ્ઠાપૂર્વક જીવે છે. બાકીના મોટાભાગના, પર્સન્ટેજ વાઇઝ નથી કહેતો, મોટાભાગના અધિકારીઓ કરપ્ટેડ છે, જાડી ચામડીના છે. તમે તમારી માગણીના અધિકાર માટે જશો, તમારું આવેદનપત્ર સ્વીકારશે, તમારી વાત શાંતિથી સાંભળશે અને ઘટતું કરવાની તમામ ખાતરી આપી અને આપને વિદાય કરશે. એ માત્ર એને ઔપચારિકતા છે. પછી કંઈ નહીં કરે. તમારી આવેદનપત્ર કચરા ટોપલીમાં જતું રહેશે. તમારો અધિકાર નહીં મળે. ભ્રષ્ટાચાર મુક્ત તમે લીમડી તાલુકાને કરી નહીં શકો. તો એના માટે શું કરવું? નિરાશ થઈને બેસવું નથી. પણ ભરતભાઈ, એક નાનકડી તમને સલાહ નથી કહેતો, પણ સૂચન છે કે જ્યાં સુધી આપણા હાથમાં સત્તા નહીં આવે ત્યાં સુધી આપણા ગુજરાતના અથવા તો તમારા લીમડીના વતનીઓને, તમારા તાલુકાના રહેવાસીઓને તમે ન્યાય અપાવી શકશો નહીં. સંપૂર્ણ ન્યાય જતો હોય, જેને આપણે રામ રાજ્યની કલ્પના કરીએ છીએ, એવું રાજ્ય આપણે સ્થાપવું હોય તો આપણી પાસે થોડુંક વાંચન પણ જોશે, થોડીક બધી જ પરિસ્થિતિઓ માટેના સોશિયલ મીડિયાઓને સાંભળવા પણ પડશે, પરિસ્થિતિનો તાગ પણ મેળવવો પડશે અને જનજાગૃતિનું કામ કરવું પડશે. માત્ર 6 મહિના સુધી એક જ કામ કરો. આપણે શરૂઆત કરીશું ત્યારે સાથે જ કરીશું. માત્ર તમને સલાહ નથી આપતો, પણ સાથે મળીને કરવાના છીએ. સંગઠન કરવું પડશે. માગણી કરવાનું બંધ કરો, ભીખ માગવાનું બંધ કરો. અધિકારોની ભીખ ન મગાય. અધિકારો મેળવવા માટે લોકશાહીમાં ચૂંટણીઓ લડી સત્તા હાંસલ કરવી પડે. ભલે મોદી પાસે સામ દામ દંડ બધું જ હોય અને ઉપરાંતમાં એની પાસે EVM મશીન હોય, છતાં પણ લંકાપતિ રાવણ જો ટકી શકે ન હોય સત્ય સામે, તો લંકાપતિ રાવણથી વિશેષ મોદી કે અમિત શાહ નથી. આપણે ન્યાયિક રીતે, બુદ્ધિપૂર્વક, આયોજનપૂર્વક આગળ વધીશું, સંગઠન કરીશું, એક વ્યૂહરચના ઘડીશું. ચૂંટણી આપણું યુદ્ધ હશે. ચૂંટણી યુદ્ધની વ્યૂહરચના તૈયાર પણ છે.
અને એ પ્રમાણે જઈ અને આપણે સત્તા હાંસલ કરીશું. અને 2025માં જો તમે બધા સંગઠિત થશો, સહકાર આપશો, તો 2025ના અંત સુધીમાં એટલે ખખડી ગયેલા કરી નાખશું. આ માત્ર ભાષા વાપરતો નથી, આયોજન છે, વાંચન છે, બંધારણનું પણ વાંચન છે, કાયદાની પણ ખ્યાલ છે, મર્યાદામાં રહીને વાત કરીશું અને એ પણ બંધારણીય રીતે અને આપણે આમાં આગળ વધીશું. આ મારું એક તમને સૂચન પણ છે. ઓકે, તમારી પ્રવૃત્તિ ચાલુ રાખજો, પણ શહીદ થવા માટે કે પાળિયા થવા માટે આપણે નથી, જેલમાં જવા માટે આપણે નથી, આપણા કુટુંબ રખડી પડે એના માટે જેલમાં જવું પણ નથી. આ અમરેલીની પેલી બહેનને જેમ જેલમાં પૂરી દીધી, પાટીદારની દીકરીને, અને હવે છેલ્લે ભાજપના નેતાઓ મગજના આંસુ પાડવા માટે જાય છે અને છેલ્લે દિલીપ સંઘાણી પણ ગયા છે. આપણે જેલમાં નથી જવું, જેલમાં આ બધા ભ્રષ્ટાચારીઓને મોકલવાના છે, એવી રીતે આગળ વધવું છે. જય હિન્દ, જય ગુજરાત, સ્વાવલંબી ગુજરાત.